અંકલેશ્વરના અંદાડા વાઘીવાડા રોડ પરથી ચોરી થયેલ બાઇક સાથે એક ઇસમને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો। અંદાડાના વાઘીવાડા રોડ ઉપર બાઇક ડાયરેક્ટ કરી ચોરી લઈ આવ્યો હોવાની પ્રાથમિક કબૂલાત કરી હતી। ભરૂચ એલસીબી પોલીસે નંબર વગરની બાઇક લઈ જતા શંકાના આધારે રોકી પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલ્યો હતો। બી ડિવિઝન પોલીસના હવાલે કરતા પોલીસે તપાસ શરૂ કરી। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મહાવીર ટર્નિંગથી પ્રતિમ ચોકડી તરફ જતા માર્ગ પર પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ફાટક પાસે કિસમ નંબર પ્લેટ વગરની બાઇક લઈ પસાર થતો નજરે પડતા તેને રોકી તેની પાસે બાઇકના જરૂરી દસ્તાવેજી પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો, જેને લઈ પોલીસે તેની આકરી પૂછપરછ કરતા આજથી 3 મહિના પૂર્વે અંદાડાના વાઘીવાડા રોડ પર નાણા પાસે બાઇક પડેલ હતી, જે બાઇક ડાયરેક્ટ ચાલુ કરી લઈ આવ્યો હોવાની કબૂલાત કરી હતી। જે આધારે પોલીસે બી ડિવિઝન પોલીસની બાઇક ચોરીનો ભેદ ઉકેલી નાખી અંદાડાના જ ચાણક્યનગર નર્મદા ગેટ હોટલ પાછળ રહેતા વિપુલ અર્જુનસિંહ ઝાલાની ધરપકડ કરી વધુ તપાસ કરી 20,000ની કિંમતની બાઇક જપ્ત કરી હતી।